નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી આ ચેનલમાં એનસી ક્લાસીસમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, રાહ કોની જુઓ છો? બાજુમાં આપેલું બટન સબસ્ક્રાઈબનું, એના પર ક્લિક કરો। વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ ચોરસનું ક્ષેત્રફળ, તો એની અંદર આપણો જવાબ બી આવે છે। નંબર 2 3.4 કિમી, તો એની અંદર 3400 આવશે। એક પેનની કિંમત 10 રૂપિયા હોય તો એન પેન માટે નિયમ ખાલી જગ્યા બને છે, તો 10 એન આવશે। હવે વિદ્યાર્થી મિત્રો 4/7, તો એની અંદર આપણો જવાબ 20 આવશે। નંબર 5 એની અંદર જવાબ 9/12 આવશે। નંબર 6 ની અંદર આપણો જવાબ ડી આવશે। નંબર 7 ની અંદર આપણો જવાબ બને છે એક ચોરસની પરિમિતિ 24 સેમી છે, તો બાજુની લંબાઈ 6। 42 એ 6ના ખાલી જગ્યા ગણાય છે 7। દિવાસળીના ઉપયોગથી જે એસ બનાવવા ખાલી જગ્યા દિવાસળી વપરાય છે 5 બનાવવા માટે, તો 5। 10માની અંદર વિદ્યાર્થી જવાબ આપણો 4 આવશે। નંબર બ, હવે બની વાત કરીએ તો પેલું સાચું છે, બીજું ખોટું છે, ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે, પાંચમું ખોટું છે, છઠ્ઠું ખોટું છે। અહીંયા પ્રશ્ન 2 એની અંદર 1:27 મિનિટ 1 કલાકનો 45મો ભાગ છે, આની અંદર 24 આવશે। 7 કિગ્રા 17 ગ્રામને દશાંશમાં, તો એની અંદર 717/100 અહીંયા લખેલો છે આપણો જવાબ। ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ચિત્રાત્મક આલેખ કહેવાય છે। સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ છે। શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ હંમેશા કેવો હોય છે? મોટો હોય છે। એકબીજાથી અડીને દિવાસળીથી બનેલા 2 ત્રિકોણ 5 દિવાસળી હોય છે। આની અંદર મિત્રો આપણો 3.06 - 0.6 2.46 જવાબ આવે છે। 8 અને 12નો ગુણોત્તર 2/3 છે। નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ, તો એની અંદર આપણને 8 ગુણ્યા જેની પરિમિતિ બને છે। નીચેની આકૃતિની પરિમિતિ શોધવાની છે 133। હવે મિત્રો કઈ મોટી સંખ્યા છે એ જણાવવાની છે તમારે, તો એ આપણે લખેલી છે। હવે વિદ્યાર્થીઓ નીચેના દાખલા છે, ગમે તે 4 આપણે ગણવાના હતા, બરાબર। એનો જવાબ શું મળે છે? તો અહીંયા જવાબ પણ તમને જોવા મળી જશે, આના જવાબની સામે, પ્રશ્નની સામે જવાબ। હવે મિત્રો આ જે કોષ્ટક આપ્યું તો એના ઉપરથી આપણા જવાબ છે। તો મિત્રો પહેલામાં 4 છે, આમાં સ્કૂલ બસ આવશે। સાયકલનો ઉપયોગ 3, ચાલીને આવતા વિદ્યાર્થીઓ 7, જાહેર બસમાં 5, અને આ દાખલા છે એના પણ જવાબ એની સામે વિદ્યાર્થી મિત્રો ગણેલા છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં। મિત્રો હેતુલક્ષી ખાસ તમારું ટૂંકું સોલ્વ થઈ ગયું છે। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું। જય હિન્દ, જય ભારત। ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।